બેઠો પેટમાં તુલસી સાપનું ટાઢું કરવા એ તો જઈને બેઠો પેટમાં જીવન કહે જગદીશ ને જીવન કહે જગદીશ ને ભજન ક્યાંક ક્યાંક થાય છે પ્રોગ્રામો કાંઈ થાય ભજન ક્યાંક ક્યાંક એટલે આ બધા ભજન ક્યારેક ગાવાનો આવો માહોલ હોય તો ગાવાની અંદરથી ઈચ્છા થાય ક્યારેક ક્યારેક જ આ ભજનો ગવાય છે ત્યારે મેં પણ તોરી જીવન ભગતે આપ્યો મને દીકરો જીવન ભગતે આપ્યો મને દીકરો
બદલે 600 દીધી અક્ષર લખ્યા વણલીએલી વણ અક્ષરે અક્ષર લખ્યા વણલીએલી જીવનને ભીમો ભેટ્યા ત્યારે રાતનો થયો જીવનને ભીમ ભેટ્યા ત્યારે રાતનો થયો ત્યારે રાત જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે સુહાગી સંતની રોમે રોમ જણન ઝાલર વાગે રે જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે રૂડો એને હાથ એક તારો ગુંજો ઘેરો સંત દુઆરો રૂડો એને હાથ એક તારો ગુંજે ઘેરો સંત દુઆરો મતવાલો મોજ થી ગાવે ગુણ માવાના મીઠડા લાગે રે જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે રૂડો અવતાર છે રાધા મોલે જેને ઉતરે માદા રૂડો અવતાર છે રાધા મોલે જેન ઉતરે માદા ભોગાણું ગામ છે 68 ધામ જાવું કેમ પ્રયાગે રે જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે જીવન કહે અહીંયા ઉલાસી હું તો મારા નાથની દાસી જીવન કહે અહીંયા ઉલાસી હું તો મારા નાથની દાસી ઉજાળ્યું આયખું સુંદર શ્યામ અનુરાગે ત્યાગ વેરાગે રે જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે સાંભળ્યો શેઠ થઈ આયા કોરી દઈને કરું છુપાયા સાંભળ્યો શેઠ થઈ આયા કોરી દઈને કરું છુપાયા જીવનના કાજ શ્રી જાદવ રાય રેતા 5 ડગલા ગે રે જીવન મારા જીવમાં જાગે જોગી મારા જીવમાં જાગે આંબલિયું છાયડા ઢોળે ઝીણા મીઠા મોર જીંગોરે આંબલિયું છાયડા ઢોળે ઝીણા મીઠા મોર જીંગોરે
દર્શન જ્યાં થાય ત્યાં તો ઘનશ્યામ કાળજડા કોરવા લાગે રે જીવન મારા જીવ જાગે જોગી મારા જીવ જાગે જોને ભીમ ભેટ્યા બેર અંતર જ્ઞાન અજવાળું થયું ભીમ ભેટ્યા બેર અંતર જ્ઞાન અજવાળું થયું એવા સનાતન સતનો દિવલડો જળહળે ભોગાવદે અને હોય જો હૈયું ને એમાં ભાવ ભક્તિ હોય તો એવા આંખથી ઉર્મિના સુદળદળે ભોગાવદે એ હોય શ્રદ્ધા સ્નેહ તો દોડી મળે દાસી જીવન હોય શ્રદ્ધા સ્નેહ તો દોડી મળે દાસી જીવન એવા દિલમાં આનંદ દરિયા ઉછળે ભોગાવદે જોને મંગળા સંધ્યાની જીવન આરતી ને જીલવા એવા આભથી ચાંદો ને સૂરજ ઉતરે ભોગાવદે એ હાલ જીવડા હોંસતી કરીએ જીવનની જાતરા હાલ જીવડા હોંસતી કરીએ જીવનની જાતરા એવા સંતના શરણે કે મનખ્યો શોધ રે ભોગાવદે એવા ઝૂકીને જીવન ચરણ રજ લઈ ચડાવી મસ્તકે એવા જોરથી ઘનશ્યામ તો ઉચ્ચાર છે ભોગાવદે એવા જોરથી ઘનશ્યામ તો ઉચ્ચાર છે ભોગાવદે શિરોમણી આસન એ અવધૂત જોગી આવ્યા શિરોમણી આસન ગુંજા નામ નવખંડમાં એને ચડ્યો ભક્તિનો રંગ એ તો દાસી બનીને દર્શાણી ખાના તોરી જીવન દાસી
ધ્યાની અંતર આત્મા જેને હરિ ભજવાની એ ધ્યાની અંતર આત્મા જેને હરિ ભજવાની સંસારમાં રહી ભક્તિ કરે એ તો રટતા નિષ્દિન ના એ તારા દર્શનની અંતરીય પ્યાસી કાના તોરી જીવ ઉત્સવ આજ ઉજવા એ વડિયા ગામને આંગણે ઉત્સવ આજ ઉજવા હરિહરની પડે આકલું એ મારો જીવન મન હરખા એ એવા કરશન ભજન ના પ્યાસી કાના તોરી જીવન સેજુરે બિછાવી મારા
હેરી હેરી લીલા મનડારે મારા હેરી હેરી લીલા ઓ સારી એવન મારે મંદિરે મારે આવજો રે મંદિરે મારે આવજો રે जीना हमसे मारना नहीं रे वो तो तुमने नंद जीना हमसे मारना नहीं तो मेरे मरसूरे मना नहीं मेरे मरसूरे मना बकड़ाए पेशो गोड़ी 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 वपनारे पेशो गोड़ी 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 लटकाला सौदाला सेल छपीला लटकाला सौदाला सेल छपीला तारी हार कोण तो बोले लोको मन मेणला लोको मन में लटकाला सौदाला शेर छपीला कांगला संतो भीम गुरु शरणा काशी रे जीवन संतो भीम गुरु शरणा मारना ए मारा कानूड़ा तू माजी ना बगाड़ ए कानूड़ा तू माजी ना बगाड़ पाछुरे वाले होवे तो जुमो पाछुरे वाले होवे तो અશોકભાઈની બધી ફરમાઈશ તો કે બેને ગાઈ નાખે ભજન તો કે ના વોટ્સઅપમાં મેસેજ કરે એક તો ગાવું જ પડશે પણ બસ બેન માફ કરજો બે કરી જ આપણે લઈશું જાજી નહીં એની ફરમાઈશ છે તમે અખંડ છો વિનાશી હવે પ્રગટ્યા જીવન દાસી એ અખંડ છો વિનાશી પ્રગટ્યા જીવન દાસી સેવક સમરે તમને બાબા ભોગા વગર સેવક સમરે તમને બાબા
ઉપમા આપતા હોય કૃષ્ણની રામની જેની વાત ઉપમા આપતા હોય. કારણ કે સંતોએ 9 પ્રકારની ભક્તિ કીધી, એમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે, જ્યાં આપણા સંતો કરી ગયા એક મિનિટ છે, સંતો કરી ગયા. એને ભરોસો હતો કે મારો વાલો મારું કામ કરશે, એને અતૂટ ભરોસો હતો. આજની તારીખમાં મારે જેવું કોઈ ભક્તિ કરતો હોય, આગા ભાઈ ઉપર વિશ્વાસ નથી થતો, એમાં બોલ્યા ઉપર જે નથી દેખાતો એને કેમ એની ઉપર કેમ કરવું? સંતોએ જે અનુભવો કર્યા આજની તારીખમાં પણ થાય છે, કાળા જેવા કે એવું જ નથી. સંતોએ જે અનુભવ કર્યા આજની તારીખમાં પણ થાય છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા. આજે પણ આજની તારીખમાં સંતોનો અનુભવ થાય, એ અનુભવ આજની તારીખમાં પણ આપણને અને ભાઈમાં ઉતાર્યા એ સદગુરુ દાસીજીનું સાહેબ જીવનને દાદા જીવનને વાયમાં ઉતાર્યા, પછી ખાટલો ખેંચી લીધો. બાપા પાણી આવે ને તેથી આવજો ઉપર. સંતોને જ્યાં જ્યાં કસોટી પડી અનુભવ થયા, ત્યાં ત્યાં સંતોએ વાણીની રચનાઓ કરી છે. ત્યારે એ સમયમાં ઓલી એક બધી રચના કરી હતી, પાર છો એ પાર છો. સંતોએ જ્યાં કસોટી પડી, જ્યાં એના એવા અનુભવો થયા, કડવા મોડા જે કાંઈ, ત્યાંની સંતોની વાણીની રચના કરી છે. એ પાણી નોતુરે પર્વની વાજમાં ઉતારી દીધા પર રાખને યારા સદગુરુ રે જો મારી પર રાખને યારા સદગુરુ રે જો મારી સાથ, ત્યાં તો પ્રગતિ ગંગા જીવન રાજ સંયુક્ત સમરે પાપ ભોગાવદર હર સંયુક્ત સમરે કમને પાપ ભોગાવદર. સંવત 1881 સાલમાં જીવન સીધા વ્યાતા સ્વર્ગધામમાં. 1881 સાલમાં સીધા વ્યાતા સ્વર્ગધામમાં. કરવા લાખને યારા સદગુરુ રે જો મારી કરવા લાખને યારા સદગુરુ રે જો મારી સાથ, દાસ હિરદાસ ગુણગાન અખંડ જીવન રાશિ સંયુક્ત સમરે કમને પાપ ભોગાવદર અખંડ સૌય વિનાશી જીવન રાશિ અખંડ સૌય વિનાશી જીવન રાશિ સંયુક્ત સમરે કમને પાપ ભોગાવદર હર સંયુક્ત સમરે કમને પાપ ભોગાવદર હર સંયુક્ત સમરે કમને પાપ ભોગાવદર. સદગુરુ જીવન સાહેબ, સદગુરુ જીવન સાહેબ. અહેમદભાઈ અને શોભનાબેને ખરેખર રસ્તા બોર્ડ કર્યા, સાથે સાથે ખૂબ આમ તો ચેતનભાઈ અમારા વિનુભાઈ ને 3 દિવસ પહેલા અનુભવ છું સાહેબ, સાંભળવા જેવી વાત છે. શોભનાબેન, વિનુભાઈ મારા 3 પેઢીના મિત્ર, મારા ફાધર ને એના ફાધર મિત્ર ઉતરે ને, એટલે વિનુભાઈ જેની ત્યાં દીકરી હોય ને એને મંદિરે જવાની જરૂર નથી ને તારે મંદિરે જવાની જરૂર નથી, તે મને દીકરી વાળો કર્યો છે.
3 દિવસ પહેલા વિનુભાઈને જ અનુભવ થયો. આ દાદાના પરચા તો જુઓ. શોભનાબેન ગૌરવ લે કે અમારા દાભડા પરિવારના દાદા. તમારા ગૌરવને અમે માન આપીએ છીએ ને પાયે પણ પડીએ છીએ, પણ દાદાએ આ જગતના તમામ માનવીને પોતાનો પરિવાર ગણ્યો છે. અને વિનુભાઈને જે દુઃખ હતું, એક વખત વાતે કરેલી કે મને આવી રીતની પરિસ્થિતિ છે, પણ જ્યારે અમે વેચાણના ચૂંટણીના પ્રચારમાં હતા, સાથે હતા, ત્યારે રમેશભાઈ ધડુકે 2-3 જગ્યાએ એવી વાત કરી કે દાદાની એક ખોપારી માનવાથી જો એક MP ના સાંસદના દીકરા થતા હોય તો વિનુભાઈ એવું વિચાર્યું કે મને આ દુઃખ કેમ ન મટે, અને દાદાની માનતા કરી તો એનું દુઃખ દૂર થઈ ગયું છે. શોભનાબેન, આ વિનુભાઈને કોણ કે છે પરચા નથી? અત્યારે વિજ્ઞાનના યુગમાં જ્ઞાનમાંથી ઉત્પત્તિ થયું હોય અને કોઈ એમ કહેતો હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી નાસ્તિક હતા, તો હું નથી માનતો વિનુભાઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ત્યાં કબીરના પાઠ થતા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પિતા કબીરના આશિક હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ વિચાર્યું, હેમંતભાઈ, કે કબીર પાસે આટલું જ્ઞાન છે, બેતાજ બાદશાહ છે કબીર જ્ઞાનના, આજની તારીખે હજી કબીરની તોલે કોઈ આવ્યું નથી. રામદાસ બાપુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ વિચાર્યું કે આ સમયની માંગ શું છે? આપણા સંતો મહંતોએ, આપણા મહાપુરુષોએ સમય પ્રમાણે ભગવા પહેર્યા, સમયને અનુરૂપ બાળાઓ ધારણ કરી. એનો શોખ નહોતો, પણ આ સમાજની કંઈક વેદનાઓ હતી, આ સમાજના કંઈક દુઃખ હતા, આ સમાજ માટે કંઈક આફતો હતી, દૂર કરવા માટે એને ભગવા પણ પહેરવા પડ્યા. સમયને અનુરૂપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ કબીરના જીવનમાંથી દીક્ષા લીધી. અને હવે આ 21મી સદીમાં મારા સમાજને શું જોઈએ, મારો સમાજ આગળ કેમ આવે, એટલે એને શિક્ષણની જ્યોત જગાવી. પણ મેં જોયું છે સાહેબ, જે શિક્ષણ લીધું છે, જેણે કરોડો રૂપિયા આપીને ડિગ્રીઓ લીધી છે, દેશ વિદેશમાં ભણ્યા છે, પણ જેણે ફક્ત શિક્ષણ લીધું છે એના માવતર વૃદ્ધાશ્રમમાં ગયા છે. વિનુભાઈ, જેણે ફક્ત શિક્ષણ લીધું છે એના માવતર વૃદ્ધાશ્રમમાં ગયા છે. મારા સમાજે આધ્યાત્મિક સાથેનું શિક્ષણ લીધું છે કે મારા સમાજનો માવતર આજે વૃદ્ધાશ્રમમાં નથી. કારણ આવા સંતોની દેન છે, આવા મહાપુરુષોના પ્રાણની આહુતિઓ છે. અને આવા ઘણી વખત એવું થતું હોય, માણસ ગમે એટલો આગળ જાય, વિજ્ઞાનના કારણે ગમે ત્યાં પહોંચે, પણ શાંતિ ક્યાં? શાંતિ મેળવવા જવું ક્યાં? તો સદગુરુના શરણ સિવાય શાંતિ મળતી નથી, ક્યારેય નહીં મળે. અને એટલે તો ઘણા ફાર્મ હાઉસ બનાવે, જેને ઘરે શાંતિ ન હોય, પરમાર સાહેબ, એને ફાર્મ હાઉસ બનાવવા શાંતિ લેવા જવું પડે. બાકી તો આપણે અહીંયા સંતોના શરણોમાં બેસીએ એટલે શાંતિ મળે છે. સંતોના શરણ સિવાય ક્યાંય શાંતિ મળતી નથી. પછી પંથ ગમે હોય, વાડા ગમે હોય, પણ સદગુરુનો દાસ બની જાય, સદગુરુનો બાળક બની જાય, એને શાંતિ મળતી હોય છે. અને આવા રૂડા અનેરા અવસરો, એમાં આ અવસરોમાં હેમંતભાઈ અને શોભનાબેન આ વિસ્તારમાં પોતાના કંઠના કામણ પાથરી અને મહાપુરુષોની વાણી આપણા માયલાને જગાડી દે છે. અને ભગવાન બુદ્ધે પણ કીધું કે અપો દીપો ભવ, તું તારાને જગાડ, પણ જગાડનારા કોક જોશે તો ખરી ને. એટલે આવા જે કલાકારો છે એ ભજન ગાતા નથી, ભજન કરે છે. અને જે ભજન કરે ત્યાં 70 વર્ષના ઉંમરના ભીખુભાઈ નાચવું પડે સાહેબ. ભજન કરે ને, બાકી ભજન તો ગાય. આપણે તો ઘણી વખત આ મોબાઈલ આવી ગયા ભજન સાંભળ્યા જ કરીએ છીએ, નહીં આનંદ આવે. અને સુખ સમૃદ્ધિ ને શાંતિ ગમે એટલી હોય, પણ માયલાનો આનંદ, અંદરનો આનંદ એ મેળવવા માટે તો આવા કંઈક સંતના સાનિધ્યમાં જવું પડે. અને આવા મહાપુરુષોની દેન. અને હજી બેન શોભનાબેન અને ભાઈ પરમાર સાહેબને વિનંતી કર્યું કે ભાઈ સાહેબ તમારું ગળું હાચવજો, નહીતર અમે નોધારા થઈશું. સાહેબ કોણ પીરસશે આ 21મી સદીમાં? અને આ વિસ્તારના તમે અમારું
નાક જો આ શરીરની અંદર જો કોઈ કિંમત હોય તો નાકની વધારે હોય. તમારા ગળા હાચવજો. તમને ધન્યવાદ. તમારા માવતરને ધન્યવાદ. અસ્તુ. જય જીવન સાહેબ. આનંદ આપણે દાદાના સાનિધ્યમાં કરવાનો છે, બરાબર ને રમામાં? અને રમામાં કેવા ભાગ્યશાળી આત્મા છે કે આખું પરિવાર એની સેવા કરે છે. તમે જોયું તો એની કમાઈ કવડી અવડી ઉંમરે ભાઈ કોઈ પૂછે પણ નહીં હો, પણ આખો પરિવાર માનું ધ્યાન રાખે છે. એ આપણે જોઈએ છીએ. આ એની કમાઈ અને આ સદગુરુ દાસજી જીવણ સાહેબ ની એની માથે કૃપા. બાકી હરેક જીવને આવો આ જગતની માલિકાથી આવો ભાવ પ્રગટ નથી થતું. અહીંયા સ્વાર્થના સંબંધ છે. સ્વાર્થ વગર અહીંયા કોઈ કોઈને નમતું નથી. પણ અહીંયા સ્વાર્થ નથી, અહીંયા પ્રેમ છે. અને પ્રેમ છે એ સદગુરુ દાસી જીવન સાહેબ નું અનમોલ ઘરેણું છે. જ્યાં સદગુરુ દાસી જીવન નો વાસ હોય ત્યાં પ્રેમ નો વાસ હોય. આ સત્ય સાબિતી તમે જોવ છો ત્યારે મારી છેલ્લી ઈચ્છા દીકરા એવી છે કે સદગુરુ દાસી જીવન સાહેબ ના અહીંયા હું સ્થાપના કરીને જાઉં. આવો મારો ભાવ છે. ત્યારે હાથડીએ કેમ રેવાશે તમારા માટે ઓર મામા એ મારા રામની રાજા હાથડીએ કેમ રેવાશે
ઊંચી મેળીને અજબ જરૂર ખાસ સુખમાં રહ્યો છું જેમ રમામાએ કીધું ને કે હજી શરીરમાં થોડો પ્રાણ છે ને તો આવું કઈક ભગીરથ કાર્ય કરતી જાઉં આવો વિચાર દરેકને ન આવતો કોઈ ભાગ્યશાળી પુણ્યશાળી આત્મા હોય એને આવે છે ત્યારે સદગુરુ દાસજી જીવન સહાય શું કહે છે એ ધર્મના કામમાં ઢીલ ન કરવી વેળા જાશે વઈ વઈ ઢીલ ન કરવી વેળા જશે દાસી જીવન સંત ભીમના દાડો જીવન સંત ભીમના આજ રામની નો પત થઈ હાથડીએ કેમ રેવાશે એ મારા રામની રજા હાથડીએ કેમ રેવાશે મારા
મારી વાડી વેલી સુમા મારી વાડી ના રે ભમરલા એ મારી વાડી ના રે ભમરલા સુગંધ લેજે પણ ફૂલ ને તોડીશ મારી વાડી ના ભમરલા એ મારી વાડી ના રે ભમરલા સરખી તું જોડી તોડીશ એ સરખા સરખી તું જોડી તોડીશ મારી વાડી ના એ ભમરલા એ મારી વાડી ના એ ભમરલા એ ગાયું મારું એ તરસે મને એ ગાયું મારું એ તરસે મને અને જડ રે જમના નગાવું અને જડ રે જમના નગાવું એ નદલાલા હેલુડા માવા એ નદલાલા દ્યો મને જાવા હેલુડા માવા દ્યો મને જાવા તો મને શિરને રોકો છો નદલાલા મને સિદ્ધને રોકો હેલુડા માવા એ નદલાલા દ્યો મને જાવા હેલુડા માવા દ્યો મને જાવા જુગના જીવન ને ભઈ નીર ઘરેણો એ જુગના જીવન તારે નીર ઘરેણો એ જુગના જીવન તારે નીર ઘરેણો અંત માખણિયા લૂટી તારે ખાવા અંત માખણિયા લૂટી તારે ખાવા એ નંદલાલા દ્યો મને જાવા હેલુડા માવા દ્યો મને જાવા
સિદ્ધને